પાકિસ્તાને બેશરમીની હવે તમામ હદ વટાવી દીધી છે। ચારે બાજુથી ઘેરાયેલા પાકિસ્તાને હવે સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયર ઓપન કરવામાં આવ્યું। ભારતીય ચોકી પર પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે, તો સામે ભારતીય સેનાએ પણ પાકિસ્તાની સેનાની આ નાપાક હરકતનો વળતો જડબાતોડ જવાબ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે ચારે તરફથી પાકિસ્તાન ઘેરાઈ ચૂક્યું છે। એક તરફ સિંધુ જળ સંધિ રદ થવાના અણસાર મળી રહ્યા છે। પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો કેન્સલ કરવા, રદ કરવા આજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી રહી છે। શાર્ક સંમેલન પાકિસ્તાનમાં રદ થઈ ચૂક્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબી ખરડાઈ છે। આર્થિક રીતે પાકિસ્તાન પાછળ પડી રહ્યું છે। આ તમામ બાબતો માટે ભારતને જવાબદાર ગણાવી પાકિસ્તાને હવે તેની असली औकात बतावी है और दर वखतनी जेम फरी एकवार सेनाए पाकिस्तानी सेनाए सरहद पर सीज फायर नु वायोलेशन कर्યું છે અને ભારતીય ચોકીઓને નિશાન બનાવી છે, તો ભારતીય સેનાએ પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો છે।